જેમ તેમ પડ્યું હોય. હા, તો હજુ આ બધું અસ્ત વ્યસ્ત કહેવાય, હજુ બરાબર નહીં. એ હું તમારા ઘરે કાલે આવું છું ને, તમે બતાવો ને તમારા ઘરે કેવું રાખો. હવે મારી ઘર તો ખાલી જ કરવાનું છે. મારું ઘરનું તમારી જેટલી ઉંમર હોય ને, તમારા ઘરમાં એવું ના હોય. અત્યારે તમે ક્યાં ગાર વાટો છો? અત્યારે એકલો છું તો કેટલી ચોખ્ખાઈ રાખું તમને ખબર નહીં. હું આવ્યો તો ત્યાં બેહવાનું મન નતું થતું. અત્યારે તમે ક્યાંય ગાર વાટો જાઓ ખરા મારી જેમ? શું ગાર વાટો તમે ક્યાંય જાઓ ખરા અત્યારે? તમે મને શિખામણ નહીં આપવાની. હું આવું ને એટલે કોઈ પણ પ્રકારની મને શિખામણ નહીં આપવાની. ચોદું વખત કે અહીંયા હલન ટપ્પુ સમજણ પડી? તો પણ તમે નોકરી કે જાતા નહીં, બરોબર છે? અલા શિખામણ ના આપવાની હોય. ચોદું નંદન મારા જેટલી ઉંમર થાય ને એટલે તમે કામ કરજો એટલે ખબર પડશે. એટલે ઓલો બાબુલાલ તમારી કરતા કોમડાનું તમારા પોતાની ભેંસનું ઘી ખાધો ને તો એ લબડી જાઓ, ખબર પડે છે? ઓલો બાબુલાલ તમારી કરતા મોટી ઉંમર નો તો એની મહેનત કરે. બાબુલાલ એની માનો ભોસડા મારે હોવાનો માદર ચોથ છે. મહેનત કરે. બાબુલાલ એની માનો ભોસડા મારે હોવાનો માદર ચોથ છે. મારે કોઈની મારે દુનિયાની પંચાયત નહીં કરવાની, મારે મારું સંભાળવાનું. સમજ પડી? મારી પાસે આ ગણિત છે. ફાલતુ વાતોમાં ટાઈમ બગાડવાનો, મોઢું ખસવાનું, માથું ખસવાનું. અરે કઈક બોલો એવું ને બેન તો આમ ભવસાગર કરી દઈએ, મોક્ષ થઈ જાય. હા તો એવું કહો. હા એટલે ભેંસ આગળ ભાગવત છે. તમારી પાસે ગમે એટલો સત્સંગ કરીશ ને આખી જિંદગી તો ખાલી મજાક મસ્તી કરો, બાકી ખુમારી થાય. મજાક મસ્તી કરો, બાકી તમારા દરેક પોઈન્ટ મારા મગજમાં ઉતરી જ જાય એક વાર. આચરણમાં રાખો ને તારે. ઓલું અંડે પંડે વાળો મેં તમને નતું કીધું કે અંડે પંડે વાળો ભણાવો? પછી સુધારો થવો જોઈએ માણસમાં. ઓલું મેં તમને કદાચ નતું કીધું અંડે પંડે વાળો ભણાવજો? અડધી રાતે ઊંઘમાંથી માણસ જગાડે ને એને વિવેક હોવો જોઈએ કે સામે માણસ આવ્યો છે એની જોડે કેવી રીતે વાત કરવી. હા પછી તમે ગરમ થઈ જાઓ બેન તો તમે તમારી ઉંમરીમાં શોધી નાખી એટલે પણ હામણા માણસ થોડી ખબર હોય છે. હા પછી તમે ગરમ થઈ જાઓ બેન તો તમે તમારી ઉંમરીમાં શોધી નાખી એટલે પણ હામણા માણસ થોડી ખબર હોય છે. એટલે મેં તમને કાલે તો વાત તમારી સામે નોકરી તો અમે ચોતતા હતા. આવા કોક ના ફોન આવે નોકરી તો અમે ચોતતા હતા. આવા કોક ના ફોન આવી તો આવે ને ફોન તો અમે ફોન માં એવો જવાબ ના આવીએ. એમ નથી કેતો, હું ઊંઘ્યો તો ને તમે ફોન કરી મને જગ્યા કરો ઉપર ફોન ઠોક ઠોક કરો પછી મારો બાટલો ન ફાટે. તમે ઊંઘ્યા ને તમારે જેવી ગાંઠની ચૂત થઈ જાય. ફોન કરી કઈ ના ફાટે. તો તમે ઊંઘ્યા ને ફોન કરતા થયો તમારે કેવું ગાંઠની ચૂત કરી નાખી તમે. પછી તમે ગરમ થઈ જાઓ બેન તો તમે તમારી ઉંમરીમાં શોધી નાખી એટલે પણ હામણા માણસ થોડી ખબર હોય છે. એટલે મેં તમને કાલે તો વાત કરી હતી કે ભાઈ હું નાઇટમાં સૂતો નોકરી ગયો તો કાલ તમે તમારી સામે નોકરી તો અમે ચોતતા હતા.